NTV टाइम, जनता की बात जनता के साथ। अहमदाबाद में जय कन्हैया लाल की टीम ने रिवर क्रूज पर की भव्य सेलिब्रेशन। अहमदाबाद में फिल्म जय कन्हैया लाल की रिलीज से पहले अहमदाबाद की साबरमती रिवर फ्रंट पर एक शानदार रिवर क्रूज कार्यक्रम का आयोजित किया गया। इस खास दोपहर में फिल्म के कलाकार और क्रू मेंबर्स एक साथ जुटे, जहां फिल्म की आने वाली रिलीज को लेकर जबरदस्त उत्साह देखने को मिला। फिल्म रिलीज 9 जनवरी 2026 ये दोपहर की क्रूज सेलिब्रेशन शांत, खुशनुमा और आत्मीय माहौल में हुई। टीम के सदस्यों के बीच खुलकर बातचीत, हंसी मजाक और आपसी जुड़ाव देखने को मिला। डेक पर बिताए गए हल्के फुल्के पल, यादें और फिल्म के सफर से जुड़े अनुभव ने पूरे कार्यक्रम को सकारात्मक ऊर्जा से भर दिया। कलाकारों और तकनीकी टीम ने मिलकर फिल्म की रिलीज की खुशी को सादगी और आनंद के साथ मनाया। फिल्म में वैशाली ठक्कर, अनीरी वजानी और श्रेय मार्डिया सहित कई अन्य प्रतिभाशाली कलाकार अहम भूमिकाओं में नजर आएंगे। सभी ने मिलकर इस पारिवारिक कहानी को सच्ची भावना, अपनापन और जीवंतता दी है। सेलिब्रेशन के बारे में बात करते हुए निर्देशक धर्मेश एस मेहता ने कहा कि ये फिल्म हम सभी के लिए एक भावात्मक यात्रा रही। अहमदाबाद जैसे जीवंत शहर में पूरी टीम के साथ इसका जश्न मनाना इसे और भी खास बनाता है। जय कन्हैया लाल की पारिवारिक मूल्यों, अपनापन और परंपराओं से जुड़ी फिल्म है और आज की ये सेलिब्रेशन उसी भावना को दर्शाती है। सिद्धार्थ रांदेरिया ने कहा कि जय कन्हैया लाल की मेरे दिल के बहुत करीब है, सिर्फ एक फिल्म नहीं बल्कि एक भावना के रूप में। रिलीज से पहले कलाकारों, टीम और अहमदाबाद शहर के साथ इस खुशी को साझा करना बेहद संतोषजनक रहा। दर्शकों से मिल रहा प्यार और उत्साह हमें फिल्म की रिलीज को लेकर और भी आत्मविश्वास देता है। रिलीज से पहले फिल्म को लेकर उत्साह लगातार बढ़ रहा है और जय कन्हैया लाल की बड़े पर्दे पर आने के लिए पूरी तैयार है। જય કનૈયા લાલ કી આવી રહી છે કાલે 9th ઓફ જાન્યુઆરીના અને મારો જે પાત્ર છે એ જ્યોતિનું છે, જે સિદ્ધાર્થ સરની ડોટર પ્લે કરું છું. મારી ડેબ્યુ ફિલ્મ છે, તો આઈ હોપ કે તમે લોકો મને બહુ જ પ્રેમથી વેલકમ કરશો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં. બહુ જ અમેઝિંગ. તમારા સાથે સિદ્ધાર્થ સર જેવા દિગ્ગજ કલાકાર હોય, વૈશાલી મેમ જેવા દિગ્ગજ કલાકાર હોય અને ધર્મેશ સર જો ડિરેક્ટર હોય તો પછી એક્સપિરિયન્સ ઓફ કોર્સ ઇઝ ગોઈંગ ટુ બી માઇન્ડ બ્લોઈંગ. સિદ્ધાર્થ રાંદેરિયા એક આખું ટ્રેનિંગ સેન્ટર છે. એબ્સોલ્યુટલી. તો એમનાથી તમે શું શીખ્યા? એમનાથી ઘણી બધી વસ્તુઓ શીખી, પણ એક બહુ જ એક એવી વાત છે જે શાયદ બધાને નથી ખબર કે ફાધર ડોટરના જેટલા પણ સીન છે મૂવીમાં ઇઝ રિટન બાય સિદ્ધાર્થ સર. તો મારા સીન જે તમે જોશો સિદ્ધાર્થ સર સાથે, હી હેઝ રિટન ઇટ લાઈક બાય હિમસેલ્ફ. તો નાઉ આઈ થિંક આઈ એમ જસ્ટ વેરી બ્લેસ્ડ. સેન્સ ઓફ હ્યુમર સિદ્ધાર્થ સરનું કેવું? એમના જેવું સેન્સ ઓફ હ્યુમર મેં લાઈફમાં કોઈ જોયું જ નથી. કયા કેમેરામાં? થેન્ક યુ સો મચ. યસ, અમારી ફિલ્મ કાલે થેન્ક યુ સો મચ. અમારી ફિલ્મ જય કનૈયા લાલ કીનું રિલીઝ છે કાલે અને મારી સૌ પ્રથમ ફિલ્મ ગુજરાતીમાં છે. હું ખૂબ જ એક્સાઇટેડ છું અને મારો રોલ જે છે એ તો કાલે તમે લોકો પડદા પર જોઈશો એવી મારી ઈચ્છા છે. અને અનુભવ તો અદ્ભુત હતો, કારણ કે સ્ક્રિપ્ટ એટલી સુંદર, ધર્મેશભાઈનું દિગ્દર્શન અને એઝ અ કો એક્ટર ફર્સ્ટ ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયા, આથી બેટર ડેબ્યુ કોઈ પણ આર્ટિસ્ટ ન હોઈ શકે. અને આઈ એમ વેરી વેરી થેન્કફુલ, ગ્રેટફુલ કે મારો આ ડેબ્યુ એ લોકો જોડે છે અને અમારી ફિલ્મ ખૂબ સુંદર છે. જરૂરથી માનજો. ખાસ કરીને ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે શું મેસેજ રહેશે? મેસેજ આપવા માટે મેં જેમને તમને કહ્યું કે મારી આ ફર્સ્ટ ફિલ્મ છે, તો મેસેજ તો અત્યારે હું શું આપી શકું? બસ એટલું જ કહીશ કે આપણી ભાષાની ફિલ્મો આપણે જોવી જોઈએ અને ખાસ કરીને જે આપણું યુથ છે એ લોકોએ પણ થોડો અમને સપોર્ટ કરવો જોઈએ. ગુજરાતી ભાષા માટે સપોર્ટ કરવો જોઈએ. અને ફિલ્મો વિવિધ જોનરની બની રહી છે, એટલે બધા માટે કંઈક જોવાલાયક છે. તો જરૂરથી એક એફર્ટ આપણે એઝ અ ગુજરાતી અને એઝ અ ગુજરાતી ઓડિયન્સ, એઝ ગુજરાતી મેકર્સ, આપણે એ ડેફિનેટલી એફર્ટ લેવો જોઈએ, જેથી કરીને આપણી ભાષા ગુજરાતમાં જ નહીં કે ગુજરાતીઓમાં જ નહીં પણ દેશ વિદેશમાં વસેલા આપણા ગુજરાતી ભાઈ બહેનો પણ માણી શકે. જો આપણે આ ઇન્ડસ્ટ્રી ચલાવશું તો ઇન્ડસ્ટ્રી ચાલશે. અને વિથ સચ અ બ્લોકબસ્ટર લાઈક લાલો અને આટલી બધી જે લાસ્ટ યર આટલી બધી સફળ ગુજરાતી ફિલ્મો બની રહી છે આપણા ગુજરાતમાં. અત્યારે અમારા પ્રોડ્યુસર પણ છે એ ગુજરાતના નથી, એ બંગાળના છે. એ લોકોએ આ તરફ જોયું છે, ગુજરાત તરફ જોયું છે. એટલે ગુજરાત અને ગુજરાતી ભાષા અને ગુજરાતી ઓડિયન્સમાં એટલું પોટેન્શિયલ તો ડેફિનેટલી છે કે બધા જ આ તરફ ખેંચાઈ રહ્યા છે. તો આપણે એકજૂટ થઈને આપણો આ
આપણે ડેફિનેટલી એકજૂટ થઈને એ આપણે પ્રયાસ કરવો જ રહ્યો કે આપણે આપણી ભાષામાં પિક્ચરો બનાવીએ, એ પિક્ચરો જોવાય અને આપણે એ ખૂબ માણીએ અને સેલિબ્રેટ કરીએ આપણે આપણી ગુજરાતી ફિલ્મોને. એ ખૂબ ખૂબ અગત્યનું છે. માત્ર હિન્દી કે હું એમ નથી કહેતી કે બીજું નહીં જુઓ કે નહીં કરો, પણ ડેફિનેટલી આપણી ભાષાને ગીવ ઇટ અ પ્રાયોરિટી ટુ વોચ ધ ફિલ્મ્સ એન્ડ ટુ બી અ પાર્ટ ઓફ ઇટ. થેન્ક યુ સો મચ. ઓકે, થેન્ક યુ મેડમ.